અમરેલીના લાઠીના માર્કેટ યાર્ડમાં મગફળી અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ છે। ટેકાના ભાવે ખરીદી માટે લાઠી તાલુકાના 5500 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। યાર્ડના ચેરમેનની ઉપસ્થિતિમાં મગફળી અને સોયાબીનની ખરીદીનો પ્રારંભ થયો છે। ભારત સરકાર દ્વારા મગફળી અને સોયાબીનના ટેકાની ખરીદીનો શુભારંભ થયો છે, ત્યારે આ લાઠી તાલુકાના અંદાજિત 5500 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું છે। ત્યારે સરકારે 125 મણ જેવી એક ખાતા દીઠ મગફળી લેવાનું નક્કી કર્યું છે। દિવસ છે અમે 50 મેસેજ ખેડૂતોને કરેલા અને જાણ કરેલી, એમાંથી આજે લગભગ 25 થી 30 ખેડૂતો પોતાની જણસ મગફળી લઈને આવ્યા છે અને મોટાભાગની યાર્ડમાં આજે મગફળી જ આવેલી છે।